નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આલકંદી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. સારા ગ્લોબલ સંકેતોથી બજારમાં રહી તેજી. સેન્સેક્સ નિફ્ટીનું લીલા નિશાનમાં ક્લોઝિંગ. મિડ કેપ અને સ્મોલ કેપમાં રહી સૌથી વધારે ખરીદદારી, પરંતુ એસબીઆઈ કોટક બેંકના પરિણામથી બેંક નિફ્ટીમાં રહ્યું દબાણ. ક્રૂડમાં મોટા ઘટાડાથી ઓએમસીઝ, એવિએશન અને પેઇન્ટ શેર્સની અંદર તેજી. એચપીસીએલ લગભગ 6.5% ઉછળ્યો. બીપીસીએલ અને આઈઓસીમાં 4% સુધીનો ઉછાળો. આ તરફ ઇન્ટરગ્લોબ એવિએશનમાં 3.5%ની તેજી. સાથે જ બર્જર અને એશિયન પેઇન્ટ્સમાં પણ 2 થી 3%ની મજબૂતી. નિફ્ટીની દિગ્ગજ કંપની એમએનએમે જાહેર કર્યા અનુમાનથી સારા પરિણામ. કંપનીનો નફો ₹2,000 કરોડથી વધીને ₹2,437 કરોડ રહ્યો. ક્વાર્ટર 4માં 41.2%નો રેકોર્ડ ટ્રેક્ટર માર્કેટ શેર રહ્યો. કંપનીએ ₹25.30 પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરી. પરિણામ બાદ શેરમાં 3.25%ની તેજી. અદાણી ગ્રુપના શેર્સમાં સારી ખરીદદારી. અદાણી પોર્ટ્સ અને અદાણી એન્ટરપ્રાઇઝ 7% જેટલા ઉછળીને બન્યા નિફ્ટીના ટોપ ગેનર્સ. આ તરફ અદાણી ટોટલ ગેસમાં 11% અને અદાણી ગ્રીનમાં પણ લગભગ 7%નો ઉછાળો. નબળા પરિણામથી કોટક બેંકમાં લગભગ 5%નો ઘટાડો બન્યો નિફ્ટીનો અને વાયદાનો ટોપ લૂઝર. એસબીઆઈમાં પણ પરિણામ બાદ 1.25%નો ઘટાડો. ડીમાર્ટમાં પણ પરિણામ બાદ જોવા મળ્યું દબાણ, પરંતુ સારા પરિણામથી મેરિકોમાં 3.5%નો ઉછાળો. અને આવતીકાલે બેંક ઓફ બરોડા, ગોદરેજ કન્ઝ્યુમર અને પોલીકેપ સહિત વાયદાની 10 કંપનીઓના પરિણામ. 14% વધી શકે છે પોલીકેપનો નફો. આવકમાં 20%ના ગ્રોથની અપેક્ષા. ત્યારે આજની માર્કેટ સેશનની વાત કરી લઈએ તો ખરીદારીનો મૂડ આજે આપણને જોવા મળ્યો. સારા ગ્લોબલ સંકેતોને પગલે માર્કેટની શરૂઆત પણ ખરીદારી સાથે થઈ અને દિવસભર ખરીદારીનો માહોલ બનતો દેખાયો. સેન્સેક્સની વાત કરીએ આજના ક્લોઝિંગની 80,796ની આસપાસ આજે આપણને 0.37%ની મજબૂતી સાથે સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે. નિફ્ટીની વાત કરીએ તો 0.47%ની મજબૂતી નિફ્ટીમાં બની 24,461 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. મિડકેપમાં 1.81%ની સારી મજબૂતી રહી 54,675 પર ક્લોઝિંગ. અને સ્મોલ કેપની વાત કરીએ તો 1.8%ની મજબૂતી અહીંયા પણ બની 16,609 ઉપર ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. પણ બેંક નિફ્ટીમાં લાલ નિશાનની અંદર ક્લોઝિંગ રહ્યું છે, કારણ કે ખાસ કરીને કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઈ બેંકમાં રિઝલ્ટ બાદ એક દબાણ બનતું દેખાયું છે. એને પગલે બેંક નિફ્ટીમાં દબાણ 0.36%ના દબાણ સાથે 54,919 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આજના દિવસે થતાં આપણે જોઈ શકીએ છીએ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો આજે પોઝિટિવ રહ્યો છે. 1,870 સ્ટોક્સની અંદર આજે ખરીદારી રહી. સામે 758 સ્ટોક્સમાં આજે વેચવાલી આવતી દેખાય છે. આજના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર્સ ઉપર નજર કરી લઈએ. ગેનર્સની સાથે શરૂઆત કરીએ. અદાણી એન્ટરપ્રાઇઝ 7.03%ની મજબૂતી સાથે આજનો ટોપ ગેનર્સ બન્યો છે. ત્યારબાદ અદાણી પોર્ટ્સ છે, જ્યાં 6.31%ની મજબૂતી બની છે. ત્યાર પછી ટ્રેન્ટમાં 4.32%ની મજબૂતી અને શ્રીરામ ફાઇનાન્સમાં પણ 4.08%ની સારી મજબૂતી જોવા મળી છે. ત્યારબાદ બજાજ ફિન્સર્વ, એમએનએમ, ઇટર્નલ એટલે કે ઝોમેટો અને આઈટીસીમાં પણ 0.5%થી લઈને 3.3%ની મજબૂતી જોવા મળી છે. હવે આપણે વાત કરી લઈએ કે કયા સ્ટોક્સની અંદર આજે દબાણ બનતું દેખાયું છે. કોટક મહિન્દ્રા બેંક, જે રીતે આપણે ઉલ્લેખ કર્યો, પરિણામ બાદ અહીંયા આગળથી દબાણ બન્યું છે. 4.59%નું દબાણ કોટક મહિન્દ્રા બેંક પર. જેએસડબલ્યુ સ્ટીલમાં 1.22%નું દબાણ. ઓએનજીસીની અંદર 1.73%નું દબાણ અને એસબીઆઈમાં 1.25%નું દબાણ બન્યું છે. આ ઉપરાંત ડોક્ટર રેડ્ડીઝ, એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને ટાઇટનમાં પણ 0.5%ના દબાણ બનતા જોઈ શકાયા છે. હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે યજ્ઞેશ પટેલ .inના યજ્ઞેશ પટેલ. યજ્ઞેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને નિફ્ટીની આપણે વાત કરીએ તો ખરીદારીનો માહોલ રહ્યો અને મજબૂતી સાથે આજે નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોયું છે 24,400ની ઉપર, 24,461 પર. તો આગળ આપને નિફ્ટીની ચાલ કઈ રીતની લાગે છે? નિફ્ટી માટે આવતીકાલ માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની તમારી સલાહ રહેશે? વેરી ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. નિફ્ટી ઇન્ડેક્સમાં જે રીતનું મોમેન્ટમ જોયું, આજે એક સ્ટ્રોંગ એક બુલિશ બાયસ જોવા મળ્યો થ્રુઆઉટ ધ ડે.
ઓવરઓલ જોઈએ છે તો 24,400ની ઉપર આપણે સસ્ટેન થયા છે. 14,425 પણ ઉપર જ ક્લોઝ છે. ઘણા ઇમ્પોર્ટન્ટલી ડેટા સમજી લઈએ. આજના જે ડેટા બન્યા છે 24,400 24,500ના પુટ ના સ્ટ્રાઇકની અંદર ઘણું સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન જોવા મળી રહ્યું છે, જે વીકલી એક્સપાયરી છે 8 મેની. એક દર્શાવી રહ્યું છે કે ઘણા સ્ટ્રોંગ સપોર્ટ રહેલા છે લોઅર લેવલ્સ પર. પ્રીવિયસલી જોઈએ તો આપણે લાસ્ટ ફ્રાઇડેના સેશનની વાત કરીએ તો 24,200 24,300ના પુટમાં ઘણું સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન હતું. તો ક્યાંક ને ક્યાંક આજે આપણને એ રીતે અપસાઇડ મોમેન્ટમ એક નિફ્ટી ઇન્ડેક્સમાં જોવા મળ્યું. મારું એવું માનવું છે કે જે રીતના ઓપન ઇન્ટરેસ્ટના ડેટા છે, જે રીતે FIS તરફથી પણ ડેટા બિલ્ડ થતા જોવા મળ્યા હતા ફ્રાઇડેના સેશનમાં, પણ ડેફિનેટલી આજે પણ લાગી રહ્યું છે કે પોઝિટિવ ડેટા જોવા મળશે. તો ડેટા અને ટેકનિકલ સ્ટ્રક્ચરને લીધે એવું લાગી રહ્યું છે કે નિફ્ટી ઇન્ડેક્સની અંદર આવતીકાલ માટે એક બાઇંગની સલાહ બની રહે છે. કોઈ પણ ઘટાડો પણ આવે છે નીચેમાં 24,400 24,420 તો પણ બાઇંગની સલાહ છે. સ્ટોપ લોસ નીચેમાં 24,350 મેન્ટેન રાખવાનો રહેશે અને લક્ષ્યાંક 24,590 સુધીના એક એક્સપેક્ટેડ છે. નિફ્ટી બેંકમાં પણ જોઈએ આપણે તો ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું હતું. લોઅર લેવલ્સથી સારી રિકવરી જોવા મળી, પરંતુ આપણે જોયું કે એટ એન્ડ ઓફ ધ ડે એક વેચવાલી જોવા મળી હતી. પરંતુ જે લેવલ સસ્ટેન કરી રહ્યું છે નિફ્ટી બેંક, એ લાગી રહ્યું છે કે હજુ પણ એક બુલિશ બાયસ જોવા મળે. એક આપણે જોઈએ છે કે એક રેન્જની અંદર કારોબાર જોવા મળી રહ્યો છે. ઉપરમાં 55,600, નીચેમાં 54,500 થી 54,400. એ રેન્જને હજુ પણ આપણે જાળવી રાખી છે અને અત્યારે રેન્જના લોઅર લેવલને આપણે એક રીટેસ્ટ કરી રહ્યા છે. તો નિફ્ટી બેંકમાં પણ બાઇંગની સલાહ છે. ને કોઈ ઘટાડો આવે છે 54,500 તો પણ બાઇંગ કરવાની સલાહ છે. 54,300નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો રહેશે અને ઉપરમાં 55,600ના એક લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. ઓકે, તો નિફ્ટી બેંક નિફ્ટી બંને ઉપર યજ્ઞેશજીની સલાહ જો છે એ ખરીદારીની બનતી દેખાઈ રહી છે. પહેલાં નિફ્ટીની વાત કરી લઈએ. નિફ્ટીમાં ખરીદારી કરીને ચાલો 24,590ના ટાર્ગેટ માટે તમારે આ ખરીદારી કરવાની રહેશે. 24,350નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. નિફ્ટી બાદ બેંક નિફ્ટીની વાત કરીએ તો અહીંયા પણ ખરીદારી કરવાની સલાહ છે. 54,500ની આસપાસથી તમે ખરીદારી કરી શકો છો. ટાર્ગેટ 55,600નો બની શકે છે. 54,300નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો યજ્ઞેશજી તરફથી નિફ્ટી બેંક નિફ્ટી બંને ઉપર ખરીદારી કરવાની સલાહ બની રહી છે. અને હવે આપણે અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે નિફ્ટી માટે, એના ઉપર નજર કરી લઈએ. આનંદ રાઠી શેર્સના જીગર પટેલની સલાહ જોઈ લઈએ તો એમણે પણ નિફ્ટી ફ્યુચરને 24,550ની ઉપરથી બાય કરવાની સલાહ આપી છે. સ્ટોપ લોસની સલાહ 23,400 પર બની રહી છે અને ટાર્ગેટ 24,850નું જીગરજી અહીં આગળથી જોઈ રહ્યા છે. હવે નજર કરીએ ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારની સ્ટ્રેટેજી પર. એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 24,459ની આસપાસથી સ્ટોપ લોસ 24,360નો રાખવાની સલાહ. ટાર્ગેટ 24,535 અને એ ક્રોસ થાય છે તો 24,660નો અહીં આગળથી કુનાલ પરાર બનતા જોઈ રહ્યા છે. તો તમામ નિષ્ણાતોની સલાહ અહીં આગળથી બાઇંગ તરફ બની રહી છે અને લગભગ 24,500ની ઉપરના ટાર્ગેટ માટે આ ખરીદારીની સલાહ બની રહી છે. તો હવે આપણે નિફ્ટીની સ્ટ્રેટેજી તમામ નિષ્ણાતોની જાણી છે. યજ્ઞેશજી આપણી સાથે જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. યજ્ઞેશજી, આજના ટોપ ગેનર્સમાં અદાણીના 2 કાઉન્ટર્સ સામેલ થયા છે. અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ. આ ઉપરાંત અદાણી ગ્રુપની કંપનીઝમાં આજે આપણને સારી ખરીદારી જોવા મળી છે. તો ઘણી બધી અદાણી ગ્રુપના કાઉન્ટર્સ રહ્યા કે જ્યાં મજબૂતી હતી. તો અદાણી ગ્રુપના જે કંપનીઝ છે એમાંથી ક્યાં આપની સલાહ બની રહી છે? કયું કાઉન્ટર ખાસ ફોકસમાં હોવું જોઈએ? ક્યાં આપની સલાહ રહેશે? જે રીતે આજે જોઈએ છે તો દરેક સ્ટોકમાં અદાણી ગ્રુપમાં ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું, ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ બિલ્ડ થતા જોવા મળ્યા છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ, ATGL જેને કહે છે, એની પર ધ્યાન રાખવાની સલાહ છે. જે રીતનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે, એક અવેટેડ બ્રેકઆઉટ હતું ઘણા ટાઈમથી 640ના લેવલ્સ પાસે જોયું કે રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો હતો. આજના સેશનમાં અને એની ઉપર 665ના ક્લોઝ જોવા મળી રહ્યા છે એવરેજ વોલ્યુમ કરતા. તો મારા હિસાબે જે રીતનું બ્રેકઆઉટ છે, જે રીતનું એક કન્સોલિડેશન બાદ એક બ્રેકઆઉટ જોયો છે અને ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ સાથે જે બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે, એ જોતા લાગી રહ્યો છે કે હજુ પણ આ સ્ટોકમાં એક સ્ટ્રોંગ અપસાઇડ મૂવ જોવા મળી શકે છે. 665નો ક્લોઝ છે. આ લેવલ્સ પર પણ બાય કરી શકીએ છીએ. કોઈ ઘટાડો જોવા મળે છે 650 સુધી તો બાય એન્ડ ડિપ્સની રણનીતિ કરી શકીએ. 635નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો રહેશે અને લક્ષ્યાંક ઉપરમાં આપણને 720 થી 730 જેવા આવતા જોવા મળી શકે.
ઓકે, તો અદાણી ટોટલ ગેસ ઉપર અહીંયા આગળથી ખરીદારીની સલાહ બની રહી છે. 635નો સ્ટોપ લોસ અને 720 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. ગેસની કંપનીઓમાં યજ્ઞશ્રી આજે આપણને સારી ખરીદારી દેખાય છે. આઈજીએલમાં પણ આપણે જોઈએ તો લગભગ 7.5% મજબૂતી રહી છે. અન્ય ગેસ રિલેટેડ કાઉન્ટર્સમાં પણ ખરીદારી આવતી દેખાય છે. તો અહીંયા આગળથી આપણે અદાણી ટોટલ ગેસની વાત કરીએ, અન્ય કોઈ ગેસ રિલેટેડ કાઉન્ટર પર આપની સલાહ રહેશે? યજ્ઞશ્રી? મજબૂતી જોવા મળી. આઈજીએલ વન ઓફ ધ જી જે રીતે ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીમાં આપણને એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સને અપ્રોચ કરી રહ્યો છે 210 પાસે આપણે જોયું મલ્ટિપલ ટાઈમ્સ આ લેવલ્સ પર ફેબ્રુઆરી માર્ચ મહિનામાં આવતા જોવા મળ્યો હતો અને આ લેવલ્સથી વેચવાની આપણે જોઈ હતી. તો આઈજીએલમાં 210નો એક બ્રેકઆઉટ થાય છે તો મારા હિસાબે બાયની સલાહ છે. ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળશે અગર 210નો બ્રેકઆઉટ થાય છે તો. અને એક્સપેક્ટેડ ઉપરમાં લેવલ છે 225, તો 210ના લેવલ્સના બ્રેકઆઉટ માટે વેઇટ કરવું છે. કન્ડિશનલ બાય છે 210 બ્રેકઆઉટ પર અને નીચે સ્ટોપ લોસ 200નો મેન્ટેન રાખવાનો રહેશે. ટાટા મોટર્સ જેવા કાઉન્ટરમાં પણ એક મજબૂતી રહી છે. એમએનએમ પર આપનો વ્યૂ અને અન્ય કોઈ કાઉન્ટર ઓટો સેક્ટરમાંથી? જે રીતે આપણે જોઈએ છે એમએનએમના ક્વાર્ટર પરિણામ ઘણા સ્ટ્રોંગ જોવા મળ્યા હતા અને એક સ્ટ્રોંગ મૂવ આપણને એન્ટિસિપેટ થતા જોવા મળ્યો છે. મારું એવું માનવું છે કે એમએનએમનું કાઉન્ટર હજુ પણ ઘણું સ્ટ્રોંગ લાગી રહ્યું છે. પ્રિવિયસલી પણ આપણે ઘણીવાર ચેનલ પર ડિસ્કસ કર્યું છે કે એમએનએમ એક સ્ટ્રોંગ કંપની છે ઓટો સેક્ટરમાંથી અને પોસિબિલિટી ઘણી હાઈ છે કે હજુ પણ એક અપસાઇડ મૂવ જોવા મળે. અમારો વ્યૂ પોઝિટિવ છે એમએનએમ માટે અને પસંદગી પણ એમએનએમની છે. જે રીતનું એક મોમેન્ટમ છે, કોઈ ઘટાડો જોવા મળે છે તો બાઇંગની સલાહ છે. આ લેવલ્સ પર પણ પોઝિશન એડ કરી શકીએ છીએ. ઉપરમાં જે લક્ષ્યાંક છે 3220 સુધીના એક એક્સપેક્ટેડ છે શોર્ટથી મીડિયમ ટર્મની અંદર અને નીચે સ્ટોપ લોસ 2800 મેન્ટેન રાખવાનો રહેશે. ઓકે, તો 12 ડિપ્સની સલાહ એમએનએમ ઉપર બનતી દેખાઈ રહી છે. 2800નો સ્ટોપ લોસ અને 3220ના ટાર્ગેટ અહીંયા આગળથી તમને આ બનતા દેખાઈ શકે છે. તો એમએનએમમાં ઘટાડી ખરીદારી કરીને ચાલી શકો છો. અને ત્યારબાદ યજ્ઞશ્રી આપણે વાત કરી લઈએ તમારી પસંદગીના સ્ટોકની. તો આપના ટ્રેડિંગ કોલ્સ કયા બની રહ્યા છે? જે પહેલી પસંદગી છે મારી આવતીકાલ માટેની એસજીએસ એન્ટરપ્રાઇઝનું કાઉન્ટર છે. ઘણા સ્ટ્રોંગ બ્રેકઆઉટ બાદ એક મોમેન્ટમ જોવા મળ્યું હતું. ત્યારબાદ એક રિટ્રેસમેન્ટ જોયું અને પ્રિવિયસલી જે બ્રેકઆઉટ લેવલ હતા 940-45 પાસે લેવલ્સને સ્ટોક રીટેસ્ટ કરી રહ્યો છે. આજે પણ એક સ્ટ્રોંગ કન્સોલિડેશન બતાવી રહ્યો હતો. મારા હિસાબે એસજીએસ એન્ટરપ્રાઇઝમાં 915ના સ્ટોપ લોસથી બાઇંગની સલાહ બની રહી છે. ઉપરમાં 1025ના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી છે ઓરોબિંદો ફાર્માનો કાઉન્ટર છે ફાર્મા સેક્ટરમાંથી. ઘણા સ્ટ્રોંગ મોમેન્ટમ આજે જોવા મળ્યા હતા. હાલાકી સ્ટોક એક રેન્જમાં જોવા મળી રહ્યો છે પરંતુ જે રીતના ઓપન ઇન્ટરેસ્ટના ડેટા છે અને વોલ્યુમ ડેટા જોવા મળ્યા છે એક લાગી રહ્યું છે કે એક સ્ટ્રોંગ એક અપસાઇડ મૂવ એક્સપેક્ટેડ છે. 1210 રૂપિયાના સ્ટોપ લોસથી બાઇંગની સલાહ છે. લક્ષ્યાંક 1280ના એક એક્સપેક્ટેડ છે. ઓકે, તો અહીંયા આગળથી બે સલાહ જે બનતી દેખાઈ રહી છે. યજ્ઞેશજીની એક છે એસજીએસ એન્ટરપ્રાઇઝમાં ખરીદારી કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. એસજીએસ માટેના જે સ્ટોપ લોસ અને ટાર્ગેટ છે એની જો આપણે વાત કરી લઈએ, ટાર્ગેટ 1025ના બનતા દેખાઈ શકે છે. સ્ટોપ લોસ 915નો રાખવાનો રહેશે. અને બીજી પસંદગી યજ્ઞેશજીની જે બની રહી છે ઓરોબિંદો ફાર્મા. 1210નો સ્ટોપ લોસ અને 1280ના ટાર્ગેટ માટે અહીંયા આગળથી ખરીદારી કરીને ઓરોબિંદો ફાર્માની અંદર તમે ચાલી શકો છો. તો આ બે પસંદગી અહીંયા આગળથી ખાસ કરીને બનતી દેખાઈ રહી છે. હવે આપણે ચર્ચાની અંદર આગળ વધીશું. અન્ય સ્ટોક્સની ખાસ કરીને વાત કરી લઈએ. બેંક્સની વાત કરીએ. કોટક મહિન્દ્રા બેંક અને એસબીઆઈ બેંકમાં પરિણામ બાદ ખાસું દબાણ બનતું જોવા મળ્યું છે. આ ઉપરાંત ઇન્ડસઇન્ડ બેંકમાં પણ દબાણ રહ્યું છે. કોટક મહિન્દ્રાની વાત કરીએ તો 4.5%નું દબાણ અહીંયા આગળથી બન્યું છે અને એસબીઆઈની વાત કરીએ તો 1.25%નું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. યજ્ઞેશજી, કોટક મહિન્દ્રા બેંક અને એસબીઆઈ આ બેમાં પરિણામ બાદ એક દબાણ બનતા દેખાયા છે. હવે આપની અહીંયા આગળથી કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે આ બે કાઉન્ટર ઉપર? ફર્સ્ટ ઓફ ઓલ કોટક મહિન્દ્રા બેંકની વાત કરીએ તો સ્ટોકમાં એક ઘણું સારું મોમેન્ટમ જોવા મળ્યું હતું અને ઉપરમાં આપણે ઓલમોસ્ટ 2250ની ઉપરના લેવલ્સ ટેસ્ટ થતા જોયા હતા. સ્ટોકમાં 1960-2000ના બ્રેકઆઉટ બાદ આ વન સાઇડેડ એક સારો મૂવ જોવા મળ્યો. અત્યારે જોઈએ છે તો એક ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન જોવા મળી હતી ઉપરમાં અને 2200ના ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ આપણને ફ્રાઇડેના સેશનમાં નીચેની સાઈડ બ્રેકડાઉન જોવા મળ્યું હતું.
અને પરિણામ બાદ આપણે જોઈએ છે કે એક સ્ટ્રોંગ ડાઉનસાઇડનો મૂવ જોવા મળી રહ્યો છે. મારા હિસાબે લાગી રહ્યું છે કે હજુ થોડું મોમેન્ટમ ડાઉનસાઇડ રહી શકે છે કોટક મહિન્દ્રા બેંકમાં. એક્સપેક્ટેડ છે કે 2000ના લેવલ્સની નીચે આપણે એકવાર રીટેસ્ટ કરીએ, જેને પ્રિવિયસલી 1960 1950થી 2000ના લેવલ્સ બ્રેકઆઉટના હતા. એ લેવલ્સ એક સારા સપોર્ટ ઝોન છે, ડિમાન્ડ ઝોન છે. તો આ લેવલ્સ પર આપણે સ્ટોક આવે છે તો ખરીદારીની સલાહ છે. તો અત્યારે તો એવું લાગી રહ્યું છે કે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ, લો લેવલ્સ પર બાયની સલાહ છે. પરંતુ જે રીતે એસબીઆઈની વાત કરીએ, લાર્જેસ્ટ પીએસયુ છે, ઘણા આપણે જોઈએ છે કે ચાર્ટ સ્ટ્રક્ચર ઘણા મજબૂત જણાઈ રહ્યા છે. પોસિબિલિટી છે કે 780ની ઉપર આજે પણ આપણે સસ્ટેન થયા છે. જે પ્રિવિયસલીના ઘણા સ્ટ્રોંગ લેવલ હતા રેઝિસ્ટન્સના, એ બ્રેકઆઉટ આપણે જોયો 820 830ના લેવલ્સ બાદ ફરીથી આપણે 790 પાસે રીટેસ્ટ કરી રહ્યા છે અત્યારે. તો જે રીતની મને એવું લાગી રહ્યું છે કે ચાર્ટ સ્ટ્રક્ચર છે એસબીઆઈમાં વ્યૂ પોઝિટિવ છે. કોટક મહિન્દ્રા બેંકની કમ્પેરેટિવલી એસબીઆઈ ઘણા સ્ટ્રોંગ જણાઈ રહ્યો છે. ખરીદારીની સલાહ છે આ લેવલ્સ પર. સ્ટોપ લોસ નીચેમાં 775નો રાખવો જોઈએ, લક્ષ્યાંક ઉપરમાં 820ના એક એક્સપેક્ટેડ છે. ઓકે, તો અહીંયા આગળથી એસબીઆઈમાં ખાસ ખરીદારીની સલાહ બની રહી છે. હાલના લેવલથી જ તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 775નો સ્ટોપ લોસ, 820ના ટાર્ગેટ તમને એસબીઆઈની અંદર બનતા દેખાઈ શકે છે. અને કોટક મહિન્દ્રા બેંકની આપણે વાત કરી, અહીંયા હાલ વેટ એન્ડ વોચ કરવાનું છે. હાલના સ્તરેથી થોડા ઘટાડે તમે અહીંયા આગળથી આગળનો વ્યૂ લઈ શકો છો. પણ હવે બેંક્સ બાદ જો એફએમસીજીની વાત કરી લઈએ, એફએમસીજી સેક્ટરની અંદર આમ જોવા જઈએ તો ખરીદારી તરફનો માહોલ રહ્યો અને મેરિકોના રિઝલ્ટ બાદ અહીંયા એક સારી મજબૂતી આપણને આવતી જોવા મળી. આ ઉપરાંત એચયુએલ જેવા કાઉન્ટરમાં પણ ખરીદારી હતી. ટાટા કન્ઝ્યુમરમાં પણ 0.40% જેવી ખરીદારી હતી. તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો એફએમસીજીના સ્ટોક્સને અને અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? ઓવરઓલ જે એફએમસીજી ઇન્ડાઇસીસની વાત કરીએ, ઘણા મજબૂત જણાઈ રહ્યા છે. એક નીચેના લેવલથી આપણે બાઉન્સ જોયો ઇન્ડાઇસીસની અંદર અને કન્સોલિડેશન બાદ એક અપમૂવ રિઝ્યુમ થતા જોવા મળી રહ્યો છે. એટલે મારો વ્યૂ પોઝિટિવ છે એફએમસીજી સેક્ટરની અંદર. મેરિકોની વાત કરીએ તો જે રીતે એક સ્ટ્રોંગ અપમૂવ બતાવ્યો છે 600ના લેવલથી ઓલમોસ્ટ 720 સુધી, અને ત્યારબાદ આપણે જોઈએ છે તો લાસ્ટ 10 થી 15 ટ્રેડિંગ સેશનમાં એક કન્સોલિડેશન રેન્જ ફોર્મ કરી હતી, જ્યાં આપણે રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યા છે 725 730 પાસે, અને નીચે સપોર્ટ જોયો તો 695 થી 90 પાસે. તો આજના સેશનમાં આપણે ઇન્ટ્રાડેમાં લેવલ્સ અપસાઇડ બ્રેક તો કર્યા, પરંતુ ક્લોઝિંગ હજુ સુધી નથી આપ્યું. પરંતુ વ્યૂ પોઝિટિવ છે. જે રીતનું એક ચાર્ટ સ્ટ્રક્ચર છે, એક સ્ટ્રોંગ ગેપ અપ ઓપનિંગ આજે જોયું હતું આપણે પ્રીવિયસ ડેના ક્લોઝ કરતા, અને જે વોલ્યુમ્સ બિલ્ડ થયા છે એ જોતા લાગી રહ્યું છે કે મેરિકોમાં એક અપસાઇડ મૂવ એક્સપેક્ટેડ છે. ઉપરમાં જે લેવલ્સ લક્ષ્યાંકના ધ્યાનમાં રાખવાના છે 765, આ લેવલ્સ એક લક્ષ્યાંક તરીકે રાખી શકીએ છીએ. 720-25ની અરાઉન્ડ આપણે પોઝિશન નવી ક્રિએટ કરી શકીએ છીએ, અને સ્ટોપ લોસ નીચેમાં આપણે 700 રૂપિયાનો મેન્ટેન રાખવાનો છે. ઓકે, તો મેરિકોની આપણે અહીંયા આગળથી વાત કરી. એક 700નો સ્ટોપ લોસનું ખાસ ધ્યાન રાખીને તમે અહીંયા આગળ ખરીદારી કરી શકો છો. 765ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલી શકો છો. ત્યારબાદ આપણે વાત કરી લઈએ પોલીકેપના કાઉન્ટરની અંદર આપણને સારી ખરીદારી આજના દિવસે આવતી દેખાય, અને આવતીકાલે હવે એના રિઝલ્ટ પણ લાઇનઅપ છે. તો પોલીકેપમાં આપની કઈ રીતની સલાહ રહેશે, જ્યાં જે આપણે એક સારી ખરીદારી જોઈ છે, મજબૂતી સાથે કારોબાર થતા જોયો છે, 6%ની મજબૂતી પોલીકેપની અંદર, અને સાથે જ આરઆર કેબલ જેવા જે એના કેબલ્સ એન્ડ વાયર્સના બિઝનેસ ધરાવતા કાઉન્ટર્સ છે, ત્યાં પણ આજે આપણે જોરદાર મજબૂતી આવતા જોયું છે. કઈ રીતની સલાહ રહેશે આ સેક્ટરની અંદર? વાયર એન્ડ કેબલ્સના સેક્ટરમાં વ્યૂ પોઝિટિવ છે. પોલીકેપ સ્પેસિફિકલી જોઈએ છે તો ઘણા સ્ટ્રોંગ મૂવ બતાવી ચૂક્યો છે. એમાં એક ઇમ્પોર્ટન્ટ રેન્જ બ્રેકઆઉટ જોયો તો આપણે 5450 પાસે, જે એક આપણે જોયું કે પ્રિવિયસલી જ્યારે ન્યૂઝ હતા સેક્ટરની અંદર તો ગેપડાઉન ઓપનિંગ સાથે સ્ટોક ઓપન થયો હતો, તો એ લેવલ્સની ઉપર અત્યારે સસ્ટેન થઈ રહ્યો છે 5450 5460ના લેવલ્સને. અને ત્યારબાદ આપણે જોયું તો એક 5600ના લેવલનો પણ બ્રેકઆઉટ આજના સેશનમાં જોવા મળ્યો છે. તો મારો વ્યૂ પોઝિટિવ છે પોલીકેપની અંદર. એક સ્ટ્રોંગ અપસાઇડ મૂવ હજુ પણ એક એક્સપેક્ટેડ છે. અગર તમારો વ્યૂ અહીંયાથી લગભગ 2 થી 3 મહિનાનો છે તો પોસિબલ છે કે ઉપરમાં 106 સુધીના લક્ષ્યાંક આપણને આવતા જોવા મળી શકે છે. કોઈ ઘટાડો આવે છે સ્ટોકમાં નીચેમાં 5710 5700 ના લેવલ સુધી, તો નવી પોઝિશન એડ કરવાની સલાહ છે. સ્ટોપ લોસ નીચેમાં આપણે 5600નો મેન્ટેન રાખવાનો રહેશે.
ઓકે, તો ઘટાડે ખરીદીની સલાહ અહીં આગળથી પોલીકેપની અંદર બનતી દેખાઈ રહી છે અને ઓવરઓલ વાયર્સ એન્ડ કેબલ સેક્ટરમાં પણ એક પોઝિટિવ વ્યૂ યજ્ઞેશજી રાખી રહ્યા છે. તો પોલીકેપની અહીં આગળથી આપણે વાત કરી, ઘટાડે ખરીદીની સલાહ બની રહી છે 6100ના ટાર્ગેટ માટે. ચર્ચાની અંદર આપણે આગળ વધીએ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓની વાત કરી લઈએ. ક્રૂડમાં ખાસા ઘટાડા બાદ ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં આપણને ઉછાળો જોવા મળ્યો છે, ખરીદારી આવતી જોવા મળી છે. જ્યાં HPCLની વાત કરીએ તો લગભગ 6%ની ઉપરની મજબૂતી, BPCLમાં પણ 3-3.5%ની મજબૂતી. યજ્ઞેશજી, OMCsમાંથી આપની ક્યાં પસંદગી રહેશે? જી, ઓએમસીસમાં ઘણી મોમેન્ટમ જોવા મળી છે. સ્પેસિફિકલી આજે હિન્દ પેટ્રોલમાં, HPCLમાં ઘણી મોમેન્ટમ છે. BPCLમાં પણ પ્રીવિયસ ટ્રેડિંગ સેશનમાં જોવા મળી હતી. મારા હિસાબે આપણે જોઈએ છે તો આ સેક્ટરના સ્ટોક્સની અંદર ખાસી એવી મોમેન્ટમ ઓલરેડી થઈ ચૂકી છે. જે રીતનું એક મોમેન્ટમ છે, જે રીતનો ટ્રેન્ડ છે સ્ટોકમાં, એક્સપેક્ટેશન છે કે સ્ટોક પ્રાઇસ હજુ પણ આગળ એક અપસાઇડ મૂવ આપી શકે છે. પરંતુ પ્રોપર રિસ્ક રિવોર્ડ રેશિયો આ લેવલ્સથી નથી બેસી રહ્યા. મારા હિસાબે થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ ઓએમસી કંપની. હાલ વેટ એન્ડ વોચની સલાહ બની રહી છે. અને સાથે જગનેશજી, હાલ સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે ઘણા સ્ટોક્સમાં આપણે ડિસ્કસ કર્યા છે, તે સ્ટોક્સ રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવા બદલ આપનો આભાર. જગનેશજી, આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આવશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.